दोस्तार આપણે લોકો આવી ગયેલા છે શેરડી હવે અહીંયાથી લગભગ તો 19 એક બાકી છે પબ્લિક અહીંયા ચા નાસ્તો કરી રહેલું છે જરાક પોતા પોતા જરાક એટલે સાંઈ બાબા હવે જરા એ થઈ રહેલા છે એવું લાગે છે બધા પબ્લિક અહીંયા નાસ્તો તો કરી રહેલું છે હવે ને બધા આપણા પબ્લિક છે તો દોસ્તો લોકો આપણે શેરડી નજીક આવી ગયેલા છે ને આ શેરડીનો હાઈવે પકડાઈ ગયો છે અને પબ્લિક મોજ કરે છે તો દોસ્તો લોકો આપણે શેરડી પહોંચવા આવ્યા છે થોડીક વાર છે હજુ થોડીક રાહ જુઓ તો દોસ્તો લોકો તમે જોઈ શકો છો નાના છોકરા રમકડા બહુ મસ્ત મસ્ત છે અહીંયા જોરદાર દોસ્તો લોકો આપણે આવી ગયેલા છે બાબાની મૂર્તિ પાસે ફેમસ મૂર્તિ ચાલી રહેલી છે ટ્રેન્ડિંગમાં આપણે આ મૂર્તિ પાસે આવી ગયા છે થોડુંક દૂર થઈ જશે મંદિર હવે તો દોસ્તો લોકો આપણે મંદિર પાસે આવી ગયેલા છે તમે જોઈ શકો છો મંદિર અહીંયાથી 3 કિલોમીટર બાકી છે થોડી વારમાં મંદિર આવી જશે થોડી વેઇટ કરો તો દોસ્તો લોકો તમે જોઈ શકો છો આપણી સુરતની મૂર્તિ ફેમસ મૂર્તિ આપણને શિરડીમાં જોવા મળી ગઈ છે બાબા પાછા સુરતમાં રવાના થયેલા છે દોસ્તર તો દોસ્તો લોકો આપણે શિરડી પાલખી નિવાસ પાસે આવી ગયા છે હવે અહીંયાથી મંદિર 1 કિલોમીટર દૂર છે તો આપણે પહેલાં મંદિરે જઈશું બાબાને પગે પડીને આવીશું પછી દોસ્તો લોકો આપણે આવી ગયેલા છે મંદિર પાસે હવે કયા ગેટમાં ઘૂસવાનું છે તે ખબર નથી અમને જઈને જોઈએ હવે તો દોસ્તો લોકો આપણે મંદિરમાં જવા માટે અહીંયા મોબાઈલ પર્સ કેમેરા બધું જમા કરાવવું પડે છે અને ડાયરેક્ટ દર્શન કરવા માટે તમારે અહીંયા પાસ બી લેવા પડે છે તો દોસ્તો લોકો આ બાબાની મંદિરનું બહારનું પબ્લિક છે તમે જોઈ શકો છો તો દોસ્તો લોકો અહીંયા તો બાબાની આરતી ચાલી રહેલી છે અને આરતીનો બધા ભક્તો લાભ લઈ રહ્યા છે તો તમે પણ વિડીયો જોઈને બાબાની આરતીનો લાભ લઈ શકો છો તો આપણે લોકો આવી ગયેલા છીએ મંદિરના પાછળના ગેટ પર જ્યાં આપણને પબ્લિક જોવાનું મળી રહેલું છે પેલી મૂર્તિ પણ અહીંયા જ છે ફેમસ મૂર્તિ જ્યાં ફોટા પાડે છે બધા તો આપણે લોકો આવી ગયેલા છે ફેમસ મૂર્તિ પાસે શિરડીની ફેમસ મૂર્તિ છે આ એરિયા બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે